નિલેશભાઈ બોલો છો? હાજી નિલેશભાઈ બોલું. તો તમે આરએમસી માં ગટર માટે કમ્પ્લેન કરેલી હતી. હા બોલો ને. તો થઈ ગઈ છે તમારે? કાંઈ થઈ નથી, અત્યારે ફોન આવ્યા છે એમ. આવ્યા છે ને ત્યાં? હા પણ મેડમ તમે એક મારી ફરિયાદ નોંધી દો. 9 તારીખે મેં ઓનલાઈન ફરિયાદ કરી હતી આરએમસી ની એપ્લિકેશન ઉપરથી. 9 તારીખે 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ ને 13 તારીખે મારે 3 કોર્પોરેટરને ફોન કરવો પડ્યો, ત્યારે સ્ટાફ આવ્યો. હા હા સર, એ આજે થઈ જશે હો તમારે. આપણે અત્યારે તો આવી ગયા, પણ મારે કોર્પોરેટરને ફોન કરવો પડે ત્યારે આવે, તો એનો શું મતલબ? જો ગટર માટે કોર્પોરેટરને ફોન કરવો પડતો હોય તો અમે મેડમ ટેક્સ ભરી છીએ, વેરો ભરી છીએ. તો 9 તારીખે કમ્પ્લેન લખાવી હતી, મારે ઠેક સેવાડેથી ગેટ પાસે પાણી પૂગ્યું તોય કોઈ ધ્યાન નહોતું દીધું. આરએમસી માંથી તોય સ્ટાફ નહોતો આવ્યો ડ્રેનેજ સાફ કરવા માટે. હવે અત્યારે તમને ફોન આવી ગયો છે ને તો હા પણ હું તમને એમ કહું છું કે અત્યારે ઈ હું કામે આવ્યા કે મેં કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલને બપોરે ફોન કર્યો હતો કે હાલ સુધીમાં ન આવે તો મને કહેજો, ત્યારે આવ્યા છે. તો ભાઈ 9 તારીખની ફરિયાદ લખેલી, એનું નિરાકરણ તો બીજે ત્રીજે દિવસે તો થવું જોઈએ ને એમ. હા હા ભાઈ, તમારી વાત સાચી છે, હું આગળ વાત કરી દઈશ. હા કરી દેજો એમ કે આ પછી એપ્લિકેશન અપડેટ કરો. હા હા હા. હાજી થેન્ક યુ. હા.